હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત વાર્તા ઘેલોસાનો પાર્ટ 2 કે માત્ર નાની કોઠીઓની જમીન નહીં, ભાવનગર રાજ્યની જમીન પણ ઘેલાસાએ દબાવી શરૂ કરી. હે ઘેલાસા, બરવાડાની સીમમાં તો એક બુડી જેટલી જમીનનો ચાસ પણ કોઈથી ચંપાય નહીં, એટલે જરા જેટલી જમીન પણ કોઈ દબાવી ન શકે. પણ બીજા શત્રુઓના સીમાડા તો તું દબાવી બેઠો છે. એક દિવસ ભાવનગરના ઠાકોર વજયસિંહની કચેરીમાં એક ચારણ રિસાઈને તૂટિયાવાડી સૂતેલો. ઠાકોરે પૂછ્યું, કા ગઢવા, શું થયું છે? કેમ તૂટિયાવાડીને સૂતા છો? ચારણ બોલ્યો, અન્નદાતા, બરવાડાને સીમાડે મારા પગ ઢબે છે. એ મર્મવાક્ય કહીને ચારણ એમ સમજાવવા માગતો હતો કે ભાવનગરની સરહદ દબાવતો દબાવતો ઘેલોસા બહુ નજીક આવી ગયો છે. ઠાકોરને વેણ છાતી વીંધી આરપાર નીકળી ગયું અને ભાન આવ્યું કે વાણિયાએ બહુ જમીન દબાવી લીધી. તરત જ ફોજ તૈયાર કરી બરવાડાના ગઢને ઘેરીને ફૌજ પડી છે. પણ ગઢ તૂટતો નથી, ઉપરથી તોપો છૂટે છે. ફૌજમાં ગડભડાટ થાય છે. બરવાડું જીતવાની આશા છોડીને ભાવનગરના સેનાપતિએ ઘેલાસાને વિષ્ટિના કહેણ મોકલ્યા. બારીમાં થઈને વિષ્ટિ કરવા માણસો ગામમાં પેઠા. છેવટે એમ નક્કી થયું કે દાજીના ઘોડાના ડાબલા જ્યાં પડે ત્યાં સીમાડો નાખવો. દાજી દુશ્મન હજી તોય એની નીતિ માટે ઊંચો વિશ્વાસ હતો કે દાજી કૂડ કરતા નથી. દાજી ઘોડે ચડ્યા. બરવાડાથી 3 ગાંવ દૂર ખળભળિયા નામનો વોકળો છે, તેને સામે કિનારે દાજીએ ઘોડો થોભાવ્યો. તે દિવસથી ખળભળિયાને સામે કાંઠેથી ભાવનગરની સીમ ગણાય ને આ કાંઠે બરવાડાની સરહદ કરી છે. આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંફાવ્યા. હે ઘેલાસા, તે એવું શૌર્ય બતાવ્યું છે, બધાના મુલકો જીતવાનો એવો ધંધો માંડ્યો છે કે મહાબળશાળી રાજા કે પ્રજાજનો હવે સુખે સૂઈ શકતા નથી. એમ ધીમે ધીરે ધીરે એક બરવાડાની નીચે એણે તરવારને ઝાટકે 32 ગામડા આણી મૂક્યા. એ બધી જહેમત પોતાના માલિક લીમડી દરબારને ખાતર ઉઠાવી. બરવાડાની આસપાસ બેલા, ચારણકી વગેરેના ચારણો ઉપર ઘેલાસાની આંખ હતી. ચારણોને પણ ધાસ્તી પેસી ગઈ હતી, એટલે બેલાના ચારણ કાળા સૌએ ઘેલાસાની સમક્ષ ઠપકાનો દુહો ગાયો કે ખસનો તુને ખટકો નહીં, ખોડચ ખેતરડા, ગલઢો સિંગેલા, મારસ ઈદડી માધાવતા. હે માધાસાના દીકરા, તારા મનમાં ગરાસિયા લોકોનું ખસ ગામ નથી ખટકતું અને તું રંજાડતો પણ નથી, અને અમારી થોડી થોડી જમીન ઝૂંટવી લેવા તું શોધખોળ કરી રહ્યો છે. સિંહ ગઢો થાય, મોટા શિકાર કરવાની તાકાત ન રહે, પછી જેમ દેડકો મારીને ખાય એવું તું શું કરી રહ્યો છે? એ દુહડિયો સાંભળ્યા પછી ચારણોના ગામ ઉપર દાજીએ કોઈ દિવસ નજર નથી નાખી. એક વખત લીમડી ઠાકોર હરિસિંહની સાથે દ્વાજી દ્વારકાની જાત્રાએ ગયેલા. ત્યાંથી પાછા આવતા લીમડી ઠાકોર જામનગરમાં જસાજી જામના મહેમાન બન્યા. જામ સાહેબે ઘેલાસા કામદારની કીર્તિ સાંભળી હતી. એ બહાદુર વાણિયાને એકવાર મળવા જસો જામ આતુર હતા. પોતે સુરવીર હતા, સુરવીરને જોવાનું મન કેમ ન થાય? જામ સાહેબે લીમડી ઠાકોરને વિનંતી કરી ઘેલાસાને દરબારમાં તેડી લાવો. લીમડી ઠાકોરે ઉત્તર દીધો, મહારાજ, એ વાણીઓ બતાવ્યા જેવો નથી, એ તો મારાથી જ સચવાય છે. આપ એનું માન નહીં સાચવી શકો. કેટલીક ખોટી આદતો છે જે અહીં જામના દરબારમાં નહીં શોભે. એવી તો વળી કઈ આદતો છે ઠાકોર? કોઈ પણ દાયરામાં કે રાજ કચેરીમાં એ જાય ત્યારે એક તો ખોખારો ખાય, બીજું મૂછોના થોભા ઝાટકે, ત્રીજું પલોઠી ભીડીને બેસે. મૂછોના થોભા ઝાટકે, ત્રીજું પલોઠી ભીડીને બેસે, ચોથું હોકો પીવે, પાંચમું લીમડીના તખત સિવાય કોઈને નમે નહીં. કાંઈ વાંધો નહીં, તમ તારે એને અહીં તેડી લાવજો, આપણે જોઈ લેશું. દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી. સહુએ એને ચેતવ્યા કે કાં તો ના જાવું, અને જવું તો જામની અદબ રાખવી. મું મલકાવીને દાજી તૈયાર થયા. ગામમાંથી ભેટ વાળવાની 10-12 પછડીઓ મગાવી. નોકર પાસે પોતાની સાથે ઉપડાવી લીધી. જામના દરબારમાં ગયા. આદત પ્રમાણે ખોખારો ખાઈ મૂછે હાથ નાખી. જામને સાદા રામ રામ કરી પછેડીની પલોઠી ભીડીને બેઠા. જામના મોં ઉપર કોપ દેખાણો. એને ચોબદારને ઈશારત કરી. ચોબદારે ઘેલાસાની પછેડી ઝૂંટવીને ફેંકી દીધી. દાજીએ બીજી પછેડી લઈ પલોઠી વાળી. બીજી પણ ઝૂંટાઈ.
ત્રીજી ચોથી એમ પછડીઓ ઝૂંટાવા લાગી. આખી સભા સડક બની ગઈ. દાજી પોતાનું અપમાન થયું સમજીને ત્યાંથી ઉઠી નીકળ્યા. ઉતારે ચાલ્યા ગયા. જામની સામે પણ એણે ન જોયું. જામ સાહેબના અંતરમાં તો રોષ નહોતો. એને ખાતરી થઈ ચૂકી. એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા. તાંબાનું પતરું અને કરગરો હાજર રાખેલા. જામે કહ્યું, ઘેલાસા, નગરની નોકરીમાં આવો તો અત્યારે જ આ પતરા ઉપર સારામાં સારા 5 ગામ જાવચંદ્ર દિવાકર, પાવરચંદ્ર દિવાકર, સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી લખી આપું. ઘેલાસાએ જવાબ વાળ્યો, મહારાજ, એ આપનો પાડ થયો, પણ માગા તો દીકરીના હોય, વહુના ન હોય. મારે માથે તો લીમડીનું ઓઢણું પડ્યું છે. મારાથી બીજે જવાય નહીં. 5 શું 50 ગામ આપો તોય નહીં. કામદાર બાકર સાહેબ આપણી બરવાડાની 32ની પેશકશી બાંધી ગયા. જોવું ઈ દસ્તાવેજ. દરબાર દાજી ચમક્યા. દાજીએ ઠાકર હરિસિંહની પાસેથી દસ્તાવેજની નકલ લઈને વાંચીને માથું ધૂણાવ્યું. દરબારને ઠપકો દીધો. મને તેડાવો તો ખરા, આટલી ઉતાવળ સિદ્ધ કરી નાખી. કાં શું, આ તો ફરતી પેશકશી માંડી દીધી. વારે વારે વધાર્યા જ કરશે. અંગ્રેજની બાદશાહી જ્યારે અહીં જામશે ત્યારે આપણાથી ચૂકે ચા નહીં થાય. દરબાર, તમે ગજબ કર્યું. હવે હું જાઉં છું. ઘોડીએ ચડીને ઘેલોસા ચાલી નીકળ્યો. વોકર સાહેબની છાવણી પડી હતી. ત્યાં જઈને મુલાકાત લીધી. કહ્યું, હું લીંબડી દરબારનો બરવાડા ખાતેનો કામદાર છું. પેશકશીના 6 દસ્તાવેજ ઉપર મારી કામદારની સહી જોશે. માટે લાવો સહી કરી દઉં. ભોળવાઈને સાહેબે દસ્તાવેજ દાજીના હાથમાં દીધા. વાંચીને પલકવારમાં કાગળનો ડૂચો વાળી મોંમાં નાખી દાજી પેટમાં ઉતારી ગયો. અને હવે તો દસ્તાવેજ લેવા બરવાડા આવજો સાહેબ, એટલું કહીને ઘોડે ચડ્યા. બરવાડામાં દાખલ થઈ ગઢના દરવાજા માથે ભોગળ ભીડાવી ફોજ લઈને હોકર બરવાડા ઉપર ચડ્યો. ગઢ સામી તોપો ચલાવી, પણ એ ઝૂકતીદાર ગઢ ઉપર કાર ન થઈ શક્યો. વોકરે વિષ્ટીનું કહેમ મોકલ્યું. સાહેબ અને દાજી 2 જણા ઠરાવ કરવા બેઠા. સાહેબે પૂછ્યું, તારી શી માગણી છે ઘેલાસા? બરવાડાની 32ની ફરતી જમા નહીં, પણ કાયમી જમા ₹22,000 બાંધી આપો. વોકરે દાજીને લાલચો દીધી. ઘેલાસા, જીદ કરમાં. આ 32 તે તારા બહુ બળથી ઘેર કરી છે. તારા 10 ગામ જુદા તારવી દઉં, તારા નામ પર ચડાવી દઉં, અને હું લીમડી ગામની ફરતી જમા બાંધવા દે. દાજીએ જવાબ દીધો કે ન ખપે સાહેબ, ન ખપે. મારે મારા ધણીને લૂણ હરામ નથી થાવું. જે ધણીને મેં ધાર્યા છે તેનું જ હું ભલું ચિંતવીશ. મને ભરોસો છે કે મારી 7 પેઢીને પણ મારો ધણી પાડ્યા કરશે. રજપૂત નગુણો નહીં થાય. ઘેલાસા ન બદલ્યો. તમામ ગામડા લીમડીના નામ પર મંડાવી ફક્ત ₹22,000ની કાયમી જમા લખાવી લીધી. આજ પણ બીજા તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે. છતાં બરવાડા તાલુકાની રકમ એની એ જ રહી છે. તે દિવસ સાહેબની સલાહ માની હોત તો આજ ઘેલાસાના વારસોને ઘેર એક સોનામૂલો તાલુકો હોત. પણ ઘેલાસા કૂડ કેમ રમે? અદાવત્યાઓએ ખટપટ કરીને દાજી ઉપર સુરતના કલેક્ટરનું વોરંટ કઢાવ્યું છે. હથિયાર પઠિયાર બાંધીને દાજી સુરતમાં આવેલ. પોતાના દીકરાને સરકાર કોણ જાણે કેવાય સકંજામાં નાખી દેશે એવી ચિંતા ભરી બટલી માતા લીલબાઈ ભીમનાથ દાદાના નામની માળા ફેરવે છે. ઓચિંતા સુરત શહેરમાં ગોકેરા થયા કે દોડો મિયાણા જાય, સરકારી તિજોરી લૂંટીને જાય છે. લૂંટારાના નામના રેડિયા સાંભળતા જ રણઘેલા ઘેલાસાના રૂવાડા છમ 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 બેઠા થઈ ગયા. એણે હાક મારી કે ભાઈ, જટ મારી ઘોડી છોડો. માણસોએ સમજાવ્યા, અરે દાજી, આ તો સરકારી તિજોરી લૂંટાણી છે અને લૂંટવાવાળા છે મિયાણા. આપણને જેણે કેદ કર્યા છે તેના સાટું આપણે સીધ મરવા જવું. અરે બોલો માં, લૂંટારૂના નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું નહીં. હું મેલો મઘાણી, મારા માવતર કોણ? આટલું કહીને દાઢીવાળો દાજી ચડ્યો. સરકારી ઘોડા નીકળતા પહેલા તો ઘોડીને દોડાવી લૂંટારૂનો પીછો લીધો. ભેળા કર્યા. એકલે હાથે તરવાર વાપરીને ધીંગાણો કર્યો. મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા. ઘેલાસાએ લૂંટનો તમામ માલ પકડીને સરકારમાં સુપરત કર્યો. કલેક્ટરને આ વાતની ખબર પડી. બહાદુર ઘેલાસાને એણે શાબાશી આપીને છોડી મૂક્યા. અહીં બરવાડામાં માતા લીલબાઈને એ જ રાતે શંકર ભીમનાથ સોણે આવ્યા. કહ્યું કે લીલબાઈ, તારે દીકરે ₹3 લાખ દંડ ભરવાની શરતે
ઘેલાસાને છોડ્યા. એ નીતિવાન કારબારીના ઘરમાંથી 3 લાખ રૂપિયા પણ ન નીકળ્યા. એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઈ જાણી નહોતી. 60,000 રૂપિયાના દાગીના હતા તે રાજાને આપી દીધા. પોતાને પીપરિયું ગામ આવેલું તે બીજા 60,000માં માંડી આપ્યું. પોતાના 2 છોકરાને ધરાણે મૂકીને પોતાના મિત્ર વઢવાણ ઠાકોર પાસેથી 60,000 ઉછીના મેળવ્યા. બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર ઠાકોર પાસે ગયા. લીમડી ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર રાજ્યના હાથમાં પડી જઈ મારું સત્યાનાશ વાટશે. એ ડરથી એના દાજીને પાછા બોલાવી લીધા. દંડ માફ કર્યો, રૂપિયા પાછા દીધા, પણ ગામ તો પાછું ન જ આપ્યું. ખરેખર ભાવનગર ઠાકોરે દાજીને જામ સાહેબની માફક જ લાલચ આપેલી, પણ નમક હલાલ ઘેલોસા એમ નહોતા ડગ્યા. દાજી લીમડીથી બરવાડા આવતા હતા. વચમાં રંગપુર ગામે વેજારમાં ધીરુબા વાણિયાની ઘેર પોતે રોટલો જમવા લાગ્યા. ધીરુબાને પોતે બહેન કરેલા હતા. ધીરુબાએ કોણ જાણે શા કારણે એમને ઝેર ખવડાવી દીધું. દાજીનો દેહ ત્યાં જ પડી ગયો. એમના શબને બરવાડે લાવી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. 1923માં એમના વંશની 4થી પેઢી ચાલે છે. એમની પાસે અત્યારે ગણ્યા ગાંઠિયા વીઘા જમીન છે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.